નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે। જ્યાં એક તરફ ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણીમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહી છે, ત્યાં જ વળી હવે કોંગ્રેસ પણ દિલ્હી નેતૃત્વના સહારે ગુજરાતમાં પકડ બનાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર આવીને ગુજરાત જીતવા માટે કવાયત હાથ ધરી છે। જી હા, ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને બેઠું કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા, જેમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધી પોતાના 2 સેનાપતિઓને ગુજરાતની જવાબદારી સોંપવાના છે। આ બંને નેતાઓ ગુજરાતની રણનીતિ ઘડવાના છે। તેઓ ગુજરાત કોંગ્રેસના નવા રણનીતિકાર બનશે। એવા અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસ કેટલાય વર્ષોથી ગુજરાતની સત્તાથી દૂર થઈને વનવાસ ભોગવી રહી છે। ભાજપે તો એ રીતે ગુજરાતમાં જીતની બેટિંગ કરી નાખી છે કે કોંગ્રેસના સ્ટમ્પ જ ઉડાડી દેવામાં આવ્યા છે। અને આ જ કારણ છે કે હાલ કોંગ્રેસનો આ વનવાસને દૂર કરવા માટે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ખુદ ગુજરાત પર ધ્યાન આપવા માટે સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। અને એટલું જ નહીં, રાહુલ ગાંધી પહેલા કરતા હવે વધુ જ સિરિયસ થઈ ગયા હોય તેમ પોતાના જ પક્ષોના કેટલાક વિભીષણો પર વરસતા પણ જોવા મળી રહ્યા છે। અને હવે તો આ વખતની તેમની ગુજરાતની મુલાકાતમાં તેમને કેટલાક મહત્વના નિર્ણયો પણ લઈ લીધા છે। જી હા, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે ગુજરાત કોંગ્રેસને 2 રણનીતિકાર મળવા જઈ રહ્યા છે। એવા અહેવાલ મળી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીએ ચાર્જ સંભાળ્યા બાદ તેમને પોતાની ટીમમાં કુશળ રણનીતિકારોને સામેલ કર્યા છે અને આના કારણે કોંગ્રેસમાં અનેક મોટા બદલાવ આવ્યા છે। રાહુલ ગાંધીએ આણંદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની ચિંતન શિબિર શરૂ કરી છે, જેમાં નેતાઓની સાથે કરેલી બેઠકમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ બંને રણનીતિકાર છે સચિન રાવ અને સુનિલ કાનુગોલુ। 40 વર્ષીય સુનિલ કાનુગોલુ રણનીતિકાર છે। તેમની રણનીતિએ કોંગ્રેસને તેલંગાણામાં કેસીઆરને હાંકી કાઢવામાં મદદ કરી હતી તેવી ચર્ચા છે। તેમની રણનીતિએ તેલંગાણામાં કોંગ્રેસની લાજ બચાવી લીધી હતી। હવે આપણે જાણીશું કે કોણ છે આ ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનુગોલુ। તેવા અહેવાલ મળી રહ્યા છે કે સુનિલ કોંગ્રેસ માટે ચાણક્ય સાબિત થયા છે। તેલંગાણામાં કોંગ્રેસની જીતનું આયોજન કર્યાના થોડા મહિના પછી કર્ણાટકમાં તેઓ આ ભવ્ય જૂની પાર્ટીમાં સત્તામાં પાછા ફરવા માટે શિલ્પી હતા। કર્ણાટકમાં કોંગ્રેસની જીતનો શ્રેય એક કાનુગોલુને આપવામાં આવે છે અને સિદ્ધાર્થ મૈયા સરકારે તેમને કેબિનેટ પદ પણ આપ્યું છે। સુનિલ કાનુગોલુએ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડાએ રેવંત રેડ્ડી સાથે મળીને કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળ BRS સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી હતી। એવા અહેવાલો મળી રહ્યા છે કે કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સફળતા એ પાર્ટી દ્વારા કાનુગોલુને આપવામાં આવેલી છે છૂટ અને તેમની ટીમને સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી આપવાનું પણ પરિણામ હતું। કાનુગોલુ જે પોતે કર્ણાટકના છે અને લગભગ 40 વર્ષના છે, તેમને કર્ણાટકમાં ભાજપના વિરુદ્ધ PECM અભિયાનની સાથે કોંગ્રેસની રણનીતિ પાછળનું મગજ માનવામાં આવી રહ્યું છે। એમાં પણ રસપ્રદ વાતો એ છે કે સુનિલ ભાજપ સાથે પણ કામ કર્યું હતું। સુનિલ ભાજપ માટે રણનીતિકાર પણ રહ્યા હતા। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 2018માં તેમને કર્ણાટકમાં ભાજપની સાથે કામ કર્યું હતું અને પાર્ટી 104 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનવામાં સફળ રહી હતી। તેમણે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના પ્રચાર તેમજ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પાર્ટીના રાજકીય પ્રચાર પર પણ કામ કર્યું હતું। હવે આપણે જાણીશું કે કોણ છે આ સચિન રાવ। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સચિન રાવ એ રાહુલ ગાંધીની ટીમના એક મહત્વપૂર્ણ સભ્યોમાંના એક છે, તેમજ કોંગ્રેસના પ્રશિક્ષણ વડા પણ છે, જે કોંગ્રેસના કાર્યકરોને પ્રશિક્ષિત કરવાની જવાબદારી સંભાળે છે। સચિન રાવ એ મિશિગન બિઝનેસ સ્કૂલમાંથી કોર્પોરેટ સ્ટ્રેટેજીની સાથે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA ગ્રેજ્યુએટ છે। સચિન રાવે પર્સનલ ટ્રેનિંગ અને INC મેસેજિંગનો હવાલો સંભાળ્યો છે। તેમને આના અગાઉ ભારતીય યુવા કોંગ્રેસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ ભારતના સંચાલનનું પણ સંચાલન સંભાળ્યું હતું। વર્ષ 2007માં જ્યારે
રાહુલ ગાંધીએ એઆઈસીસી મહાસચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે તેમને આઈવાયસી અને એનએસયુઆઈને પુનર્જીવિત કરવા માટે રાવની સાથે કામ કર્યું હતું અને ત્યારબાદ પાર્ટીમાં નવા મહાસચિવનું આ પ્રથમ કાર્ય માનવામાં આવતું હતું. કેટલાક મીડિયા અહેવાલમાંથી એવી માહિતી છે કે રાહુલ ગાંધીના કાર્યકાળ 2007 અને 2009 દરમિયાન પહેલીવાર આ બંને સંસ્થાઓ માટે આંતરિક ચૂંટણીઓ યોજવાનો રાવનો વિચાર હતો અને રાવ કોંગ્રેસના કાર્યકારી સમિતિના સભ્ય પણ છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. રાહુલ ગાંધી દ્વારા પાર્ટીના કાર્યકરોને તાલીમ આપવા અને આંતરિક વ્યવસ્થાઓમાં સુધારા લાવવા માટે પસંદ કરાયેલા આ નેતાઓમાંના એક પણ છે. પેગાસસ દ્વારા સચિન રાવની જાસૂસી થવાનું પણ બહાર આવ્યું હતું એવા અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધી પુનઃ ગુજરાતમાં આવ્યા હતા અને કોંગ્રેસના રેસના ઘોડાઓ માટે 26 થી લઈને 28 જુલાઈ દરમિયાન કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી પુનઃ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને આ બંને નેતાઓએ આણંદમાં ગુજરાતના જિલ્લા અને શહેરના પ્રમુખો, કોંગ્રેસના જે નવનિયુક્ત પ્રમુખો છે તેમની સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા શહેરના પ્રમુખો, પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના નેતાઓને જવાબદારી સમજાવી હતી તેમજ કોંગ્રેસની વિચારધારા, બૂથ મેનેજમેન્ટના પાઠ પણ ભણાવવામાં આવ્યા હતા. આની સાથે જિલ્લા, તાલુકા, શહેર સમિતિને કેવી રીતે મજબૂત કરવી તેની રણનીતિ શીખવાની હતી. કયા મુદ્દે કેવી રીતે લોકોને કોંગ્રેસમાં જોડાવા તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલે કે એવું કહી શકાય કે ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેના માટે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં વિઝન 2027ના રોડ મેપ પર કાર્ય કરી રહી છે. કોંગ્રેસને દેશમાં ફરી એકવાર સત્તા હાથમાં લાવી છે, પરંતુ અત્યારે તો રાજકારણમાં ભાજપે પગ જમાવી લીધો છે અને આના કારણે કોંગ્રેસે ફરી એકવાર સત્તા લેવા માટે મજબૂત રણનીતિ બનાવવાની જરૂર છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે જો ભારતમાં સત્તા હાથમાં લેવી હોય તો પહેલા ગુજરાતમાં જીતવું એ અતિ આવશ્યક છે, કારણ કે ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ કહેવાય છે. જો ગુજરાતમાં કોંગ્રેસ બીજેપીને હરાવવામાં સફળ થઈ જાય છે તો અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી જીતવી એ સરળ બની જશે. એના માટે હવે કોંગ્રેસ પાયાથી મજબૂત થવા માટે કામગીરી કરવાનું શરૂ કરી દીધું છે અને હવે આવામાં એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને મુખ્ય દંડકની નિમણૂક કરી છે અને આની સાથે જ કોંગ્રેસ દ્વારા અન્ય ઉપદંડક, મંત્રી, પ્રવક્તા તેમજ ખજાનચીની પણ નિમણૂક કરવામાં આવી છે. જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તેવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિને ફરી એકવાર વધુ મજબૂત કરવાના ઉદ્દેશની સાથે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કેટલાક ફેરબદલ કરવામાં આવ્યા છે અને આ ફેરબદલની જો આપણે વાત કરીએ તો દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પસંદગીના નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં હવે એવા સમાચાર સામે આવ્યા છે કે વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસના મુખ્ય દંડક તરીકે ડોક્ટર કિરીટ પટેલ અને ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને જવાબદારી સોંપવામાં આવી છે. તો આ સિવાય જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખજાનચી તરીકે દિનેશ ઠાકોર અને મંત્રી તરીકે કાંતિ ખરાડીની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી હતી. તમે જણાવી દઈએ કે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા આ પદ પર અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી અને તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લઈ નવા જિલ્લાના પ્રમુખોની સાથે સંવાદ કર્યો હતો અને આગળની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ પૂરજોશની સાથે ફરી એકવાર એક્ટિવ થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે રાહુલ ગાંધી 4 મહિનામાં આ ચોથી વાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે, કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે વર્ષ 1995 પછી કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય સત્તા પર આવી શકી નથી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો જ મળી હતી. ગુજરાત વિધાનસભાની જો આપણે વાત કરીએ તો એવા અહેવાલ સામે આવ્યા છે
કે અત્યાર સુધીમાં 1995, 1998, 2002, 7, 2012, 2017, 2022 એમ 7 જેટલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં કોંગ્રેસને ક્રમશઃ 45, 53, 51, 59, 61, 77 અને 17 બેઠકો મળી હતી. એટલે કે 1995 બાદ કોંગ્રેસને ગુજરાતમાં સત્તા જ મળી નથી, જેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસના આ બધા પ્રયાસો શું ગુજરાતમાં તેને ફરી એકવાર બેઠી થવાનો મોકો આપશે કે કેમ? કારણ કે ગુજરાતમાં હાલ તો કોંગ્રેસની સામે ફક્ત ભાજપ જ ટક્કર નથી આપી રહ્યું, પરંતુ હવે તો આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની સામે એક પડકાર બની રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે રાજનીતિમાં હજુ પણ શું થવાનું છે, પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.